ત્યાં જય ગુરુ સુરુ લાસ્ટ વિડીયોમાં કુબેરભાઈ રાવતની કમેન્ટ આવી હતી કે B12 વિશે સમજાવો. તો B12 વિશે હું તમને આવી જાઉં એટલે સમજાવ દેવાનો હું. B12 એટલે 12 અલગ અલગ પ્રકારના પોષક તત્વો આવે, જેમ કે થાઇમાઇન હે, પેન્ટોથેનિક એસિડ હે, ફોલિક એસિડ હે, પાયરિડોક્સિન હે, નિયાસિનામાઇડ હે, એવા અલગ અલગ 12 પ્રકારના પોષક તત્વો આવે. એનાથી બને B12 નું ગ્રુપ. અને એ ઓછો થઈ જાય તો શું થાય ખબર હે કે મને પોક્સ હુએ હે ને થાકી જવાય હે ને વારંવાર મોજેરા બી થયા કરે, આપણને ડિપ્રેશનમાં આવી જવાય, થોડોક ટેન્શન હોય એવું લાગે, થાકેલું લાગે, પગનો તળિયે સૂહે. તો એ બધા એવું તમને થતું હોય તો એના ચાન્સીસ છે કે તમારામાં B12 ઓછું હોય. અને એ તમારે મેન્ટેન કરવા સારું રેગ્યુલર લાઈફમાં શું કરવું પડે, તે આવું B12ને મેન્ટેન કરવા સારું તમારે રેગ્યુલર ફૂડમાં માસલજી હે, પછી એંડા હે, ચિકન હે, મટન હે, તે એમાં હું ભરપૂર પ્રમાણમાં મળી રહે. અને જો તમે વેજીટેરિયન હોવ તે દૂધની બધી જ પ્રોડક્ટ એટલે દૂધ, દહીં, પનીર એવું બધું ખાઓ તો એમાં તમને B12 મળી રહે. અને તમારે જાણવું હોય કે તમારા શરીરમાં B12 કેટલું છે તો તમારા ગામની આજુબાજુમાં કોઈ બી લેબોરેટરીમાં જઈ અને તમે રિપોર્ટ કરાવી શકો. તમારા લોહીના રિપોર્ટમાંથી તમને B12 કેટલું હોય સ્પેશિયલ એનો રિપોર્ટ કરીને તમે જાણી શકો. અને ઓછું હોય તો કોઈ બી ડૉક્ટરની તમે સલાહ લઈને ટેબ્લેટ બી ચાલુ કરી શકો. અને જો તમારે રેગ્યુલરમાં મેન્ટેન જ કરવું હોય તો મેં તમને જે કીધું ને એ ખાવા માંડવાનું. આવા નવા વિડીયો તમારા ઇન્સ્ટાગ્રામની ફીડમાં આવતા રહે, પણ એના માટે તમારે ફોલો કરી લેવું પડે. અને આ વિડીયોને રિપોસ્ટ કરી દેજો, લાઈક, શેર અને કમેન્ટ બી કરી દેજો. બાય.